વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં સરકારી જમીન પચાવી પાડનારા તત્વો સામે કલેક્ટર કચેરી અને વડોદરા મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. લાંબા સમયથી જામી ગયેલા 31 જેટલા અનધિકૃત દબાણો અને દુકાનો પર આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ ઓપરેશનની ખાસિયત એ રહી કે પોલીસ દ્વારા 5 કિલોમીટરની રેન્જ ધરાવતા હાઈટેક ડ્રોનથી આખા વિસ્તાર પર બાજ નજર રાખવામાં આવી હતી, જેથી કોઈપણ અસામાજિક તત્વો અવરોધ ઊભો ન કરી શકે. વહીવટીતંત્રની આ કડક કાર્યવાહીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સરકારી મિલકત પર દબાણ કરનારાઓને હવે फोटो पाना शॉर्ट है આસપાસ આવેલા યાકુતપુરા વિસ્તારના ચાંદ બેકરીની જે ગલી છે ત્યાં હાલમાં સરકારી જમીન ઉપર જે અનધિકૃત દબાણો થયેલા છે એને ડિમોલિશનની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહી છે, જેમાં રેવન્યુની ટીમ સાથે કોર્પોરેશનની ટીમ અને મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર છે, જેમાં 2 ડીસીપી, એસીપી અને પીઆઈપીએસઆઈ સહિતનો એસઆરપીની એક કંપની સહિતનો 190થી વધુનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે. અમે આ આખા વિસ્તારમાં ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરી રહ્યા છીએ, જેથી કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય. આ ઉપરાંત આખા વિસ્તારની આસપાસના જે વિસ્તારો છે એમાં પણ કોઈ અફવાના કારણે કે બીજું કોઈ અનિચ્છનીય બનાવ ન બને એને ધ્યાનમાં રાખીને અલગ અલગ પોલીસ પાર્ટી રાખીને હાલમાં આ શાંતિપૂર્ણ માહોલમાં બંદોબસ્ત ચાલી રહ્યો છે. થેન્ક યુ.